રાજકોટ નજીક ગોંડલના રીબડાના અમિત ખૂટ આપઘાત કેસમાં અનુરુદ્ધસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા। તાલુકા પોલીસ અનુરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે। જૂનાગઢ જેલમાંથી કબજો લીધા બાદ ગોંડલ કોર્ટમાં તેમને રજૂ કરાયા હતા। અનુરુદ્ધસિંહ જાડેજાની આજથી 2 દિવસની પૂછપરછ શરૂ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે રીબડાના અમિત ખૂટે આપઘાત કરી આ કેસમાં મળેલી સુસાઇડ નોટમાં અનુરુદ્ધસિંહ પર ત્રાસ આપવાનો આક્ષેપ લગાવ્યો હતો। આપઘાત કેસની અંદર સુસાઇડ નોટને આધારે આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે। આપણે જણાવીએ કે આ આખા મામલાની અંદર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો। આપઘાત પહેલા એક સુસાઇડ નોટની અંદર અનુરુદ્ધસિંહનો ઉલ્લેખ હતો અને એ ઉલ્લેખને આધારે તેમને 2 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે। તાલુકા પોલીસ 2 દિવસ સુધી તેમની પૂછપરછ કરશે। તાલુકા પોલીસ અનુરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરે તેમાં કયા મહત્વપૂર્ણ ખુલાસા થાય છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।